અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અરવલ્લીના અધ્યક્ષ સ્થાને અનાથ અને સિંગલ મધરની દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો, જેમાં દીકરીઓની સ્કિલ, રસ, રુચિ વિશે ચર્ચા કરી તેમના પ્રશ્નોની જાણકારી મેળવવામાં આવી। દીકરીઓને એજ્યુકેશન કિટ વિતરણ કરવામાં આવ્યું તથા શિક્ષણને સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો। સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમની વિવિધ યોજનાઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાની જેવી કે બેટી બચાવો બેટી પઢાઓ યોજના, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રોની સેવા અને પ્રવૃત્તિઓ, સમાજ કલ્યાણ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગની વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મામલતદાર ધનસુરા, તાલુકા વિકાસ અધિકારી ધનસુરા, સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, સખી વન સ્ટોપ સેન્ટર તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માહિતી બ્યુરો, અરવલ્લી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।